હલો દર્શકો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આપણે ગઈકાલે વ્યતિપાતની વાત કરતા હતા. એમાં વ્યતિપાતનું વ્રત કેવી રીતે કરવું એની આપણે વાત કરી. એ વ્રતથી અસીમ અતૂટ અદ્ભુત ફળ મળે છે તેની પણ વાત કરી. પછી એક વાત કરી કે આ વ્રત કરવાથી અધમ યોનિમાં કોઈ હોય ને તો એની પણ મુક્તિ મળી શકે છે. આપણને જો કોઈને એવું હોય કે ભાઈ અમારા શંકા હોય કે અમારે કોઈ રીતે કમોતે કે અકાળે ગયા છે અને એની અધમ યોનિમાં હશે કે એવી કોઈ થોડીક પણ વાત હોય તો આપણે વ્યતિપાતનું વ્રતનું પુણ્ય એને અર્પણ કરીએ તો એની ચોક્કસ મુક્તિ થઈ જાય. આની એક સરસ મજાની કથા છે, એની હું આજ વાત કરીશ. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ, શ્રી વ્યતિપાતાય નમો નમઃ. દર્શકો, વ્યતિપાત કેવી રીતે ઉત્પન્ન થયો આપણે જાણ્યું, એના વ્રતમાં શું હોય, કેવી રીતે કરાય એ પણ આપણે જાણ્યું. હવે વાત કરીએ આપણે કે નર્મદા કિનારે માહિષ્મતી નામની એક નગરી આવેલી હતી. એ નગરીમાં જન્મેલો એક રાજકુમાર મોટો થઈ અને સુચારુ સુયોગ્ય શાસક બન્યો હતો. ખૂબ ધર્મપ્રિય હતો, કરુણાવાળો હતો, બધા માટે કરુણા, દયા અને ધર્મથી ચાલનારો હતો. આ રાજા એક વખત મૃગ્યા કરવા માટે જંગલમાં ગયો. ત્યાં એણે એક અતિશય પીડિત અવસ્થામાં એક ભૂંડ ક્રંદન કરી રહ્યો હતો. મતલબ ભૂંડ રોતું હતું. એને થયું કે આને શું પીડા થતી હશે, શું આટલું દુઃખ હશે, આ કેમ રૂવે છે? એટલે એને કહ્યું, કરે શું થાય છે તને? તો એ ભૂંડને મનુષ્યની વાચા ફૂટી અને મનુષ્યએ પૂછ્યું, એને કહ્યું, એને ભૂંડે રાજાને કહ્યું કે શું તમે હૈયે વંશના કોઈ છો? એટલે ભૂંડને મનુષ્યની જેમ વાત કરતા જોઈને રાજાને નવાઈ લાગી કે એ વાત તો સાચી કે હું હૈયે વંશનો છું, પણ તું કોણ છે ને તું આવી રીતે મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે છે? ત્યારે એણે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવ્યો. એણે કહ્યું કે ગત જન્મમાં હું એક વણિક હતો, વેપાર કરતો હતો, ખૂબ જ પૈસો હતો મારી પાસે, પણ મેં ક્યારેય કોઈને એક પૈસાનું પણ દાન પુણ્ય કર્યું નથી. એક વખત મારા આંગણે એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યો. મેં એને ભિક્ષામાં કાંઈ ના આપ્યું, ઉપરાંત એનું ખૂબ અપમાન કર્યું. એટલે એનાથી એ એટલો બધો ત્રસ્ત થયો એ, અને એણે મને કહ્યું કે હું જેવી રીતે પીડાઉં છું, જે રીતે હું ત્રસ્ત થયો છું ત્યાં મારું અપમાન કર્યું છે, તો તું પણ આવી જ પીડામાંથી પસાર થઈશ અને તું ભૂંડ યોનિમાં જઈશ અને આ પીડા તારે ભોગવવી પડશે. એને શ્રાપ આપ્યો. પછી મેં એને વિનંતી કરી કે દેવ, મારી ભૂલ થઈ ગઈ છે, ક્ષમા કરો. એટલે અંતે તો બ્રાહ્મણનો જીવ, એટલે એને દયા આવી. એટલે એને કહ્યું કે તારે શ્રાપ તો શ્રાપ જ રહેશે, એમાં કોઈ મીન નથી, પરંતુ હૈયે વંશનો કોઈ માણસ જ્યારે આવી અને તને એના વ્યતિપાતના વ્રતનું પુણ્ય આપશે તો તું એ યોનિમાંથી તારી મુક્તિ થશે, નહીંતર નહીં થાય. એટલે હું ત્યારથી આ ભૂંડ યોનિમાં છું. એમ કહેવાય ને કે સમય ઉપર સમય જતો રહ્યો, હું રાહ જોઉં છું કે કોઈ હૈયે વંશનો માણસ આવે અને મને આમાંથી મુક્ત કરાવે. રાજાને નવાઈ લાગી કે આ તો ખરું. એટલે એણે પૂછ્યું કે શું તમે વ્યતિપાતનું વ્રત કરો છો? રાજા કે હા, વ્યતિપાતનું તો હું રેગ્યુલર વ્રત કરું છું. 13 વ્રત કરી 14મા વ્યતિપાતના દિવસે હું એને ઉજવણું કરું છું. અને એને એટલી દયા આવી ગઈ, એટલે એણે કહેવાય ને કે વ્યતિપાતનું કિંચિત માત્ર પુણ્ય, બધું પુણ્ય નહીં, એક કિંચિત માત્ર થોડુંક પુણ્ય એને અર્પણ કર્યું અને ભૂંડિયોનીમાંથી મુક્ત થઈ ગયો અને દિવ્ય શરીર ધારણ કરી અને સ્વર્ગમાં ગયો. એટલે એનું યોનિમાંથી તો મુક્તિ થઈ ગઈ, એના પાપનો પણ નાશ થઈ ગયો, એના દોષો પણ દૂર થઈ ગયા. એટલે માત્ર વ્યતિપાતનું પુણ્ય અર્પણ કરવાથી એને આટલું મુક્તિના અવસરસ થયો. એટલે રાજાને એમ થયું, કરે આ તો ખરેખર હું કરું છું પણ મને ખબર નહોતી. પછી એને ખ્યાલ આવ્યો અને આ જે રાજા હતો એણે આ વ્યતિપાતના વ્રતના પ્રભાવથી અને પુણ્યથી એણે રાવણ જેવા રાવણને પણ, પરાક્રમી રાવણને હરાવ્યો હતો. એનું નામ, એને ભગવાનની તપ કરીને એને 1000 હાથ મેળવ્યા હતા. એને સહસ્ત્ર બાહુ તરીકે પણ એ ઓળખાતો હતો. એટલી બધી શક્તિ એનામાંથી, પણ દયાવાળો, માયાવાળો હતો. તો દર્શકો, શું એવું નથી લાગતું કે આપણે પણ આ વ્રત કરવું જોઈએ? તો ચાલો આપણે પણ મનમાં આજે સંકલ્પ કરીએ કે હું પણ વ્યતિપાતનું વ્રત કરીશ અને પુરુષોત્તમ મહિનામાં આવતું વ્યતિપાતનું વ્રત ચોક્કસ કરીશ. અને આપણે એમાંથી થોડુંક ફળ આપણા
101 પેઢીમાંથી કોઈ પણ પિતૃને જેની જરૂર હોય એને ઈશ્વરને કહી અને એને અર્પણ કરીએ કે જેથી કોઈ એવી યોનિમાં હોય તો એની મુક્તિ થાય અને આપણી ઉપર આશીર્વાદ મળે. અને વ્રત કર્યા પછી આપણને જે ધન સંપત્તિ ઐશ્વર્ય સુખ શાંતિ આપણી દરેક ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે અહમ અભિમાન નહીં રાખવાનું, પરંતુ આપણે પણ રાજાની જેમ દયાભાવ રાખવાની, કરુણા રાખવાની અને કોઈ એવું લાગે તો એને પણ એ ઉગારવાનું, એવું ચોક્કસ કરીશું. આટલી વાત સાથે આ વ્યતિપાતની વાત અહીં આપણે પૂર્ણ થશે, પરંતુ એ પહેલાં આપણે એમ કહેવાય કે પ્રાર્થના અને આરતી કરી લઈએ, પછી આજની વાત પૂર્ણ કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂર્યમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, સુદામાના તાંદુલ ખાધા વિદુરજીની ભાજી ખાતી ભક્તો જેને બહુ વાલા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, વાસુદેવ શ્રી કૃષ્ણની જય. ચાલો આવજો.